બ્રેક બાદ સ્વાગત। સતત ચર્ચા કરી રહ્યા છે કે પાકિસ્તાન આખરે કરવા શું માંગે છે તે વચ્ચે મહેસાણાથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈ તંત્ર એલર્ટ પર છે। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા 12 કમિટી તૈયાર કરાઈ। ડિફેન્સ, આરોગ્ય, બ્લડ બેંક સહિતની 12 કમિટી બનાવાઈ છે। કે ભવિષ્યમાં એવી કોઈ તાકીદની પરિસ્થિતિ આવે તો આપણે તંત્રએ કેવી રીતે તૈયાર રહેવું અને સાથે સાથે લોકોને પણ કેવી રીતે સમજણ આપવી એના વિશે આજે બધાને અમે ડિફેન્સ સર્વિસીસની જે અલગ અલગ 12 કેટેગરીઓ છે એના માટે કમિટીઓ બનાવી અને એ કમિટીના જે અધ્યક્ષ છે એમનો એક્શન પ્લાન રજૂ કરવા માટે અને પૂર્વ તૈયારી માટે એમની પાસે મેનપાવર, લોજિસ્ટિક જે કંઈ યાદીઓ હોય એ તૈયાર રાખવા માટે સૂચના આપી। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાને રાખીને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે 12 કમિટી તૈયાર કરવામાં આવી, જેમાં ડિફેન્સ, આરોગ્ય, બ્લડ બેંક, ટ્રાન્સપોર્ટ સહિતની 12 કમિટી બનાવાઈ છે। આપાતકાલીન સમયે 12 કમિટી કાર્યરત રહીને કામ કરશે તેવી સૂચના આપવામાં આવી છે। હાલની પરિસ્થિતિ જોતા મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ વિભાગની એક ખાસ બેઠક યોજવામાં આવી હતી। મારી પાછળ આપ જોઈ શકો છો કે આ મહેસાણા જે કલેક્ટર ઓફિસ છે, સેવા સદન છે, ત્યાં આગળ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને 12 જેટલી અલગ અલગ કમિટીઓ તૈયાર કરવામાં આવી છે, રચવામાં આવી છે કે જેથી કરીને ઇમરજન્સીના સમયમાં દરેક પ્રકારની જે વ્યવસ્થા છે એ જળવાઈ રહે છે। એમાં આરોગ્યને લગતી સેવા હોય કે અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હોય, પોલીસ તંત્ર વિભાગની વ્યવસ્થા હોય, નાગરિકોને કયા પ્રકારની સૂચનાઓ આપી અને કોઈ પણ પ્રકારનો ઉહાપોહ ન થાય અને દરેક વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા માટે 12 કમિટીઓ તૈયાર કરી દેવામાં આવી છે। આ જે બેઠક યોજવામાં આવી હતી તેની અંદર આરોગ્ય વિભાગ હોય, વહીવટી વિભાગ હોય, પોલીસ તંત્ર વિભાગ હોય, તે બધા જ ડિફેન્સ વિભાગ હોય તે બધા જની એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી અને તમામને વિશેષ સૂચનાઓ પણ આપવામાં આવી હતી। મહેસાણાથી મનીષ મિસ્ત્રી।